નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, ભારતમાં લોકતંત્ર છે. લોકતંત્રમાં લોકો પોતાની માગણીઓ રજૂ કરતા હોય છે ને તે માટે આંદોલનો કરતા હોય છે. અનેક રાજ્યોમાં અનેક પ્રકારના આંદોલનો થાય છે, તે સફળ પણ થાય છે. પરંતુ ગુજરાતમાં મોટા ભાગના આંદોલનો લાંબો સમય ટકી શકતા નથી. તો તેનું કારણ શું, તે વિશે આજે આપણે વાત કરવી છે. કોઈ પણ આંદોલન હોય તે લોક ભાગીદારી વગર, કે લોકોની સક્રિયતા વગર સફળ ના થઈ શકે. તો ગુજરાતની જનતા એટલી ઉદાસીન કેમ છે કે તેમના માટે જ કરવામાં આવતા આંદોલનોમાં તે સક્રિયપણે ભાગ ભજવતી નથી. ગુજરાતની જનતા એમ કહીએ તો મોટા ભાગે રસ્તા પર ઉતરવા ટેવાયેલી નથી. તો આનું કારણ શું હોઈ શકે? ગુજરાતમાં સમસ્યાઓ ઓછી છે? ના, બિલકુલ એવું નથી. ગુજરાતમાં ઘણી સમસ્યાઓ છે, પરંતુ આ સમસ્યાઓને વાચા આપી શકે તેવું વિશ્વાસપાત્ર નેતૃત્વ ગુજરાતમાં નથી. મહારાષ્ટ્રની અંદર મનોજ જરાંગે પાટીલ નામના એક લોક નેતા છે. તેઓ જ્યારે પણ કોઈ પણ બાબતે આંદોલન કરવા ઉતરે એટલે તેમને વ્યાપક જન સમર્થન મળે, લોકો રસ્તા પર ઉતરી જાય. આવું હરિયાણામાં પણ થાય છે. જાટ આંદોલન, જાટ લોકો, ખેડૂત લોકો રસ્તા પર ઉતરી જાય. પંજાબમાં પણ આવું થાય છે, યુપીમાં પણ થાય છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં આવું થાય છે, પરંતુ ગુજરાતમાં આવું થતું નથી. તેનું કારણ શું? તો તેનું કારણ છે ગુજરાતની પ્રજા દૂધની દાઝેલી છે. ગુજરાતમાં મનોજ જરાંગે પાટીલ જેવો કોઈ નિસ્વાર્થ નેતા લોકોને દેખાતો નથી. જ્યારે જ્યારે આંદોલન થાય, ભૂતકાળમાં આંદોલનો થયા જ છે. અનામત આંદોલન ખૂબ પ્રચંડ સ્વરૂપમાં થયું હતું, પરંતુ જ્યારે જ્યારે આંદોલન થાય ત્યારે તેમાંથી આગેવાનો પોતાનો રાજકીય લાભ ખાટીને આંદોલનકારીઓને નોંધારા છોડીને પોતાનો લાભ મેળવીને જતા રહે છે. આના કારણે ગુજરાતમાં લોકોમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. જે નેતાઓ છે તે રાજકીય પક્ષને સાથે જોડાયેલા છે. મનોજ જરાંગે પાટીલ કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. દિલ્હીની અંદર ખેડૂત આંદોલન થયેલું, તેમાં જે નેતાઓ હતા તે શરૂઆતના નેતાઓ કિસાન આંદોલન વખતે રાજકીય નહોતા. જેવું રાજકારણ તેમાં સામેલ થયું એટલે તે આંદોલન પડી ભાંગ્યું. આવું ગુજરાતમાં છે. જ્યારે જ્યારે કોઈ આંદોલન થાય અને તેમાં લોકોની ભાગીદારી વધે એટલે રાજકીય લોકો તેનો લાભ લેવા માટે પહોંચી જાય છે અને સમગ્ર આંદોલનનું રાજકીયકરણ કરી નાખે છે. પરિણામે આંદોલન કાવા દાવામાં અટવાઈ જાય છે. લોકોના પ્રશ્નો ઠેરના ઠેર રહે છે. જે લોકો આંદોલનથી સરકારને દબાવવામાં સફળ થાય છે તે સરકાર સાથે લોકોના હિતનો સોદો કરી અને પોતાના રાજકીય હિતોને સાધી લે છે. આ મૂળ કારણ છે. જે કોઈ નેતાઓ આવે આંદોલનમાંથી જન્મે અને અંતે તે પોતાનો લાભ લઈ અને નીકળી જાય છે. પરિણામે લોકોના પ્રશ્નો યથાવત રહે છે અને તેમની પીડા પણ યથાવત રહે છે. આથી લોકો હતાશ થઈ ગયા છે. તેઓ દૂધના દાઝેલા છે, એટલે કોઈ પણ આંદોલનને તેઓ આંધળું સમર્થન આપતા નથી. અને ખાસ કરીને રાજકીય લોકોની મથરાવટી એટલી બધી મેલી થઈ ગઈ છે કે તેઓ કંઈ પણ કરવા જાય, કોઈ પણ પાર્ટીનો નેતા હોય કંઈ પણ કરવા જાય, લોકો તેને અવિશ્વાસની નજરથી જોવે છે. તાજેતરમાં ખેડૂતોના ખેતરમાં વીજપોલ મામલે એક આંદોલન શરૂ થયું. પ્રારંભ સારો હતો. ગાંધીનગર તરફ કૂચ કરીને જવાની હતી. કોંગ્રેસ પ્રેરિત આંદોલન હતું. પાલભાઈ તેમનું નેતૃત્વ કરતા હતા. પરંતુ અચાનક
આમ આદમી પાર્ટી પણ આમાં સામેલ થઈ, તેઓ પણ ખેડૂત પ્રશ્ને લડવા માંગતા હતા. હવે અહીં ડખો થઈ ગયો, જસ કોને મળે? કારણ કે બંનેને ચૂંટણી તો સામસામે લડવાની છે. આપને જસ મળે તો કોંગ્રેસને નુકસાન થાય, કોંગ્રેસને જસ મળે તો આપને નુકસાન થાય. આંદોલનના મધ્યમાં આ બંને પાર્ટીઓ બાકડી ગઈ. બંનેના નેતાઓ નિવેદનો કરવા લાગ્યા. વીજ પોલનો અને ખેડૂતોનો પ્રશ્ન સાઈડમાં રહી ગયો. હવે આવી રીતના જો કોઈ આંદોલન કરે તો તેમને લોક સમર્થન કેવી રીતે મળે? આપણે અગાઉ કહ્યું તેમ એક તો આ બાબત છે, કોઈ નાની એવી બાબત છે એમાં જસ લેવાની ઉતાવળ નેતાઓને વધારે હોય છે, એટલે રાજકારણ પ્રેરિત આંદોલનો ક્યારેય સફળ થતા નથી. નાનું એવું કામ કરે, કોઈ ખાડો પૂરે તો 10 જણા ફોટો પડાવીને અલગ અલગ પ્રેસ નોટ આપી દે કે આ ખાડો મેં પૂર્યો છે. કામ કરવાની માત્રા એટલી ઓછી છે કે ઓછા કામમાં લોકોને, આ નેતાઓને, આગેવાનોને વધારે ફાયદો જોઈએ છે. આથી જનતા તેનાથી નારાજ છે. તે આવા આંદોલનોને સમર્થન આપતી નથી. તેનો ફાયદો ચોક્કસપણે સરકારને મળે જ છે. આંદોલનો ઓછા થાય છે, તેના કારણે સરકાર ભીંસમાં આવતી નથી. પરંતુ આ ફાયદો ઉપર છલ્લો છે. બંગાળમાં પણ આંદોલનો નહોતા થતા, પરંતુ તે આંદોલન એક થયું, મતપેટી ફેરવી નાખી. તમિલનાડુમાં પણ આંદોલનો નહોતા થતા. એમ કે સ્ટાલિન અને તેમનો દીકરો ઉદયનિધિ સ્ટાલિન સનાતન હિન્દુઓ ધર્મને ભાંડવામાં કશું બાકી રાખતા નહોતા. પરિણામ શું આવ્યું? તેમને ઘરે બેસવાનો વારો આવ્યો. સ્ટાલિન પોતે ચૂંટણી હારી ગયા. બંગાળમાં મમતાની સામે પડવાની કોઈ હિંમત નથી. તેમનો ભત્રીજો અભિષેક બેફામ બની ગયો. જનતાએ વિરુદ્ધમાં મતદાન કર્યું, પરંતુ અન્ય કોઈ રાજકીય પાર્ટીને મમતા બેનર્જી આંદોલન કરવા નહોતા દેતા, તે હકીકત છે. લોકો બંગાળમાં રસ્તા પર ભયને કારણે, કિન્નાખોરી રખાય તેના કારણે ઉતરતા નહોતા, તે પણ હકીકત છે. ગુજરાતમાં પણ આવું છે. સામાજિક આગેવાનો કિન્નાખોરીના ભયને કારણે અને ક્યાંક વાકમાં લઈ લેવાશે તેના ભયને કારણે પણ આંદોલનમાં ઉતરતા નથી. અને આપણે અગાઉ કહ્યું તેમ મનોજ જરાંગે પાટીલ જેવો લોક નેતા ગુજરાતમાં અત્યારે કોઈ નથી. એક સમયે કેશુભાઈ પટેલ હતા ભાજપ તરફથી. આવી રીતના દરેક પાર્ટી પાસે નેતાઓ હતા જે લોક નેતા હતા, લોકોની વચ્ચે રહેતા હતા. અત્યારના નેતાઓ લોક નેતા નથી, પાર્ટીના નેતાઓ છે. તેમના માટે તેમની હાઈકમાન્ડ પ્રજા નથી, તેમનું હાઈકમાન્ડ તેમની પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છે. ગમે તેવડો સક્ષમ માણસ હોય પણ તેમને ટિકિટ ના આપવી તે પાર્ટીનો નિર્ણય હોય, અને જો તે સક્ષમ માણસ ચૂંટણી લડે તો પાર્ટીના નામે તે હારી જાય છે. આ જનતાની ભૂલ છે. જનતાએ સક્ષમ માણસોને ચૂંટવા જોઈએ. પાર્ટી પોલિટિક્સને સાઈડમાં મૂકવામાં આવે તો જ પાર્ટીઓ દબાય, ત્યાં સુધી પાર્ટીઓ દબાય નહીં. પરંતુ ગુજરાતમાં આવું નથી, એટલા માટે કોઈ લોક નેતા ઉભરીને આવ્યો નથી. કેશુભાઈ પટેલ કદાચ છેલ્લા લોક નેતા હતા. દિવંગત કેશુભાઈ સિવાય કોઈ લોક નેતા ગુજરાતને મળ્યો તેવું જોવામાં આવતું નથી જેના પર જનતા વિશ્વાસ કરી શકે. અને કદાચ એટલા માટે જ લોકો માટેના આંદોલનોમાં જોડાતા નથી અને સુસુપ્ત અવસ્થામાં પડ્યા બધો જ અન્યાય સહન કર્યા કરે છે. આ તેઓ મતદાન દ્વારા વાતાવરણ પલટી શકે છે, પરંતુ તેને સમય હોય છે, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે જનતાને રીઝવવાના તમામ પ્રયત્નો દ્વારા સત્તાધારી પાર્ટીઓ તે કામ કરી લેતી હોય છે. એટલે ગુજરાતમાં કોઈ આંદોલન સફળ નહીં થવા પાછળ એક તો રાજકીય સ્વાર્થ, લોકોને છેતરીને તેમનો ઉપયોગ કરીને પોતાનો લાભ ખાટી લેવાની વૃત્તિ, અને કોઈ લોક નેતાનું ન હોવું, વાસ્તવિક લોક નેતાનું ન હોવું, જે લોકો માટે લડે તેવા નેતાઓનું ન હોવું. દરેક નેતા પાર્ટી પોલિટિક્સ કરતો હોય, તેના કારણે જનતાનો તેમના પરનો અવિશ્વાસ
અને અગાઉના નિષ્ફળ ગયેલા આંદોલનો, જનતાના હિતોનો સોદો કરતા આગેવાનોને કારણે આ જનતા દૂધની દાજેલી છે. એટલે કોઈ પણ આંદોલનને સમર્થન આપતા પહેલા જેમ દૂધનો દાજેલો છાશ ફૂકી ફૂકીને પીવે, તેમ આ આંદોલનોની સત્યતા જાણ્યા વગર જનતા હવે કૂદી પડતી નથી. ખાસ કરીને ગુજરાતમાં તે હકીકત છે અને તેના કારણે જ ગુજરાતમાં ઘણી બધી બાબતોમાં અન્યાય થતો હોવા છતાં જનતા રસ્તા પર ઉતરતી નથી. જનતા માટેના આંદોલનોને વ્યાપક સમર્થન મળતું નથી. જય હિન્દ, જય ભારત.